નમસ્કાર મિત્રો, આજે તમારા માટે એવી પ્રોપર્ટી લઈને આવ્યો છું કે ઈ પ્રોપર્ટી છે 3 બેડ કિચન લક્ઝરિયસ બંગલો. તો આ પ્રોપર્ટી તમે જોશો તો તમને એમ લાગે કે આવું જ ઘર મારું સપનાનું હોવું જોઈએ. તો આ પ્રોપર્ટી છે 150 વર્ષમાં 3 બેડ કિચન. તો આપણે આની વિઝિટ કરવાની છે. તો ચાલો આપણે હવે એમની વિઝિટ કરીએ. તો હવે આપણે આવી ગયા છે પાર્કિંગમાં. તો મિત્રો આ એમનું પાર્કિંગ છે 13.5 બાય 15 નું. આ વિશાળ પાર્કિંગ છે. ત્યાં તમારી એસયુવી કાર છે એ મોટામાં મોટી રહી શકે. અને પછી અંડર સ્ટોરેજ કે ટેન્ક જે 15,000 લીટર પાણી સ્ટોર કરે એવડો ટાંકો. પછી હવે આ જોયું તો હવે આપણે એની અંદર જઈએ. આપણે મેઇન હોલની એન્ટ્રી જોઈએ. તો આ છે એની પેસેજ. પછી આ છે એમનો મેઇન હોલ. તો ચાલો આપણે જોઈએ હોલ. તો મિત્રો આ છે એમનો હોલ. હવે આ હોલની જે સાઈઝ છે ને મિત્રો, એ હોલની સાઈઝ આપેલી છે 18 બાય 11 ની. 18 ફૂટ બાય 11. તો આ તમને હોલ છે. ત્યાં એક સરસ મજાની ફૂલ સાઈઝ વિન્ડો સેફ્ટી ડોર સાથે, ફૂલ સાઈઝ વિન્ડો સેફ્ટી ડોર સાથે મળે છે. પછી અહીંયા તમારું 60 ઇંચનું ટીવી છે, એનું યુનિટ રહી શકે છે. તો અહીંયા તમે ટીવી રાખી શકો છો. પછી સી ચેનલમાં સોફાનો સેટ બની શકે. અહીંયા તમારું કાર્પેટ આવી જાય. હવે આ જોયા બાદ આપણે જોઈએ એમનું કિચન. તો મિત્રો આ છે આપણું કિચન એનું. હવે કિચનમાં જઈએ એની પહેલા ડાઇનિંગ સ્પેસીસ. અહીંયા 6 સીટર ડાઇનિંગ સ્પેસ રહી જાય. હવે એની સાઈઝ છે 9.5 બાય 10.5 ની. જ્યાં 6 સીટર આપણા ફેમિલી સાથે બેસીને તમે આરામથી જમી શકો. અહીંયા પણ 2 વિન્ડો આપેલી છે. આ 2 વિન્ડો જોઈ. પછી આ છે એમનું કિચન. તો મિત્રો આ કિચન છે એની સાઈઝ છે 12 બાય 12.25 ની, જે ફૂલ સાઈઝ કિચન આપે છે. પછી તમારા કિચન માટે પર્સનલ સ્ટોર આપેલો છે. તો આ છે એનો સ્ટોર. આખો એનો સ્ટોર છે કે તમારી કિચનની બધી વસ્તુ પહેલી રહી. પછી ત્યારબાદ છે આ એની પાછળની ગેલેરી. તો આપણે અહીંયા કોઈ પણ સાફ સફાઈ કરવા માટે કિચનના વાસણો બહાર અહીંથી દઈ શકીએ. અહીંયાથી એની એન્ટ્રી થઈ શકે. તો આપણે આ પર્સનલ એટલી એન્ટ્રી આપી છે. પછી ત્યારબાદ હવે આ છે એમની કિચનની 2 ફૂલ સાઇઝ વિન્ડો. તો અહીંયા 2 ફૂલ સાઇઝ વિન્ડો આપી છે. પછી તમે અહીંયાથી એમની ચીમની પણ રાખી શકો છો. અહીંયા પણ એસી નો પોઈન્ટ આપ્યો છે. ત્યારબાદ હવે આપણે વિઝિટ કરીએ એમના બેડરૂમની. તો આ એમનો બેડરૂમ છે 12 બાય 11.5 નો. અહીંયા તમને ફૂલ સાઇઝ સેફ્ટી ડોર સાથેની વિન્ડો આપેલી છે. બરોબર. આની પાછળ ગાર્ડનની જગ્યા છે એ પણ તમને સાથે મળે છે. એ ફૂલ મોટું ગાર્ડન છે. એ લાસ્ટમાં તમને બતાવું છું. અને અહીંયા એમનું એટેચ બાથરૂમ. જેગુઆર કંપનીના અંદર નળ છે જે 10 વર્ષની વોરંટી વાળા મળે છે. અને પ્રીમિયમ ક્વોલિટીની સ્ટાઇલ વાપરેલી છે એમાં. તો હવે આ આપણે જોયું. હવે તો ત્યારબાદ આપણે જોઈએ આટલી બાર ગેંડી આપેલી છે પણ એવી લુક્સ વાળી. હવે આ એમનું છે જનરલ ટોયલેટ બાથરૂમ, જે ગેસ્ટ માટે તમે ઉપયોગ કરી શકો. પછી એમની નીચે આ સીડી આવે છે. તો અહીંયા તમારે સ્ટોર કરવા માટેની પુષ્કળ જગ્યા છે કે અંદર સ્ટોર થઈ જાય. તો હવે આ જોયું આપણે. હવે આપણે એના 2 માસ્ટર બેડ જોઈએ. તો ચાલો માસ્ટર બેડ બતાવું. તો હવે મિત્રો આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો આપ જોઈ શકો છો આ 2 બેડરૂમ તરફ જઈએ એની વચ્ચે જે આ પેસેજ આપેલી છે એ વિશાળ પેસેજ છે. હવે આપણે એના બેડરૂમ ની અંદર એન્ટ્રી કરીએ તો આપ જોઈ શકો છો આ 17.5 બાય 13.5 નો વિશાળ બેડરૂમ, જેની વિન્ડો 8 બાય 4 ની છે ફૂલ સાઇઝ. આપ જોઈ શકો છો આ વિન્ડો આપી છે. પછી અહીંયા આપેલ છે આ 6 બાય 4 ની વિન્ડો છે. પછી ત્યાં પણ એની વિશાળ ગેલેરી છે જે આપણે પછી જોશું. હવે આપણે જઈએ એમના બાથરૂમ તરફ. તો મિત્રો આની અંદર તમારું ડ્રેસિંગ બનાવી શકો છો, કબાટ બનાવી શકો છો. આ બાથરૂમ ને એની સાથે ડ્રેસિંગ આપેલું છે. હવે આપણે બાથરૂમમાં જઈએ તો આ છે એનું વિશાળ બાથરૂમ.
જેમાં એક સારી એવી ગેંડી આપેલ છે, યુરોપિયન પ્લાન્ટ ટોયલેટ, પછી શાવર આપેલ છે ને સારી કંપનીના સીટર લીવર એસેસરીઝમાં નળ આપેલ છે જે જેગુઆર કંપનીના છે, ઉપર એક વિન્ડો આપી છે. તો હવે મિત્ર આ જોયું. તો હવે આપણે જઈએ એની બાલ્કની તરફ. તો આ છે એની વિશાળ બાલ્કની. તો મિત્રો આ છે એની વિશાળ બાલ્કની, જ્યાં તમારા ફેમિલી સાથે બેસીને તમે આનંદ કરી શકો છો. અને જ્યાં છે તમે જોવ છો એ નીચે તમારું પર્સનલ ગાર્ડન છે, ત્યાં તમારે ઝૂલો, ગાર્ડન, બગીચો શાનદાર બનાવવો હોય તો બનાવી શકો છો. એ જગ્યા છે 135 વાર, જે તમને સાથે મળે છે. તો હવે આ જોયું. તો હવે આપણે જોઈએ એનો બીજો બેડરૂમ. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમમાં. આ બેડરૂમ છે 12.5 બાય 13.5 નો. તો આ બેડરૂમ છે, એમની આ વિન્ડો આપેલી છે જ્યાં તમે જોઈ શકો છો. આ એની સામેનો રોડ જાય છે, સામે ગિરનારના દર્શન થાય છે. અને અહીંયા ફ્લાવર પોટ માટેની જગ્યા આપેલ છે, જ્યાં તમારે હાઈ ક્લાસની ગાર્ડન કરવું હોય તો થઈ શકે. હવે એનું જોઈએ બાથરૂમ. આ બાથરૂમ છે. આ બાથરૂમમાં ગેંડી આપેલી છે, એક યુરોપિયન પ્લાન્ટ ટોયલેટ અને સારી કંપનીની એસેસરીઝ જેગુઆરની આપેલ છે, શાવર છે, નળ છે, બધી પ્રીમિયમ ક્વોલિટીના. હવે આ જોયું મિત્રો. હવે બીજી વસ્તુ કે એમના માટે તમારે કબાટ કરવું હોય તો તમારે કબાટની પણ જગ્યા આપેલી છે. તો આ છે કબાટની જગ્યા. હવે મિત્રો આ બધું જોયું. તો હવે તમને એની વિશાળ બાલ્કની બતાવું. તો મિત્રો હવે આ છે એમની બાલ્કની. આ બાલ્કનીની સાઇઝ છે 12.5 બાય 27.5 ની, જ્યાં તમારું પૂરું ફેમિલી કિટી પાર્ટી કરી શકો, ગજેબો કરી શકો, ઝૂલા કરી રાખી શકો છો. અને આ સરસ મજાનું એનું એલિવેશન આપેલ છે, ત્યાં લાઇટિંગ આપેલ છે. તો આની સાઇઝ છે 27.5 ફૂટ બાય 12.5 ની. આ વિશાળ બાલ્કની તમારા ફેમિલીને સાથે બેસી અને આનંદ માણવા માટે, અને સામે તમે લુક જોઈ શકો છો, સામે ગિરનારના દર્શન થાય છે. તો આ જોયું. હવે ત્યારબાદ જોઈએ આપણે એની ટેરેસ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે એની ટેરેસ પર. તો હવે આપણે ટેરેસમાં એન્ટ્રી કરીએ એની પહેલા જોઉં કે આટલી અહીંયા જગ્યા વિશાળ આપેલી છે, ત્યાં તમારી ઘરઘંટી રાખી શકો, તમારા ઘર માટેનું એક્સ્ટ્રા સ્ટોર કરી શકો છો. પછી બંને સાઈડ બે બાજુ ડોર આપેલ છે. આ ટેરેસમાં જાઓ તો અહીંયા પણ ડોર આપેલ છે, આ ટેરેસમાં જાઓ તો અહીંયા ડોર આપેલ છે. પછી બંને સાઈડ વિન્ડો, જે તમને ટ્રાન્સપરન્ટ હવા ઉજાસ મળી રહે. તો ચાલો હવે ટેરેસ જોઈએ. તો મિત્ર આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. આ ટેરેસ છે, એની ઉપર આરસીસી ની વોટર ટેન્ક 4000 લીટરની આપેલી છે, જે તમારે આરસીસી ની અંદર 4000 લીટર વોટર સેવ કરી શકે છે. પછી જ્યારે તમારે આપણી ટેન્ક સાફ કરવી હોય તો આ વાલ ખોલો, એટલે એક્સ્ટ્રા જે કાંઈ કચરો એ સાફ થઈ જાય. પછી ત્યાંથી આપણે ઓવરહેડ માટેની જો લાઈન આપેલ છે, પછી અહીંયાથી આ લાઈન અહીં આપી છે કે તમે તમારા આ રૂમની અંદર કોઈ ફોલ્ટ હોય તો અહીંનો વાલ બંધ કરી દો, બાકી સપ્લાય ચાલુ રહી. પછી વાં કાંઈ ફોલ્ટ હોય તો ત્યાં બંધ કરી દો, અહીંયા સપ્લાય ચાલુ રહે. અને આ બધી ઓપન કન્સીલ આપેલ છે કે ભવિષ્યમાં ક્યારે કોઈ ફોલ્ટ આવે તો તમે બહારથી જ એને રિપેર કરી શકો છો. પછી આ જોયું. હવે તમે આ વિશાળ પાછળનું ગાર્ડન જોઈ શકો છો, ત્યાં ચિલ્ડ્રન ગાર્ડન છે. પછી આ બધો લુક જોઈ શકો છો તમે. હવે આપણે બીજી ટેરેસ તરફ જઈએ. તો હવે આપણે આવી ગયા છીએ એની બીજી ટેરેસ તરફ. તો પાછળની સાઈડનો જે છે એ ડિપાર્ટમેન્ટ માટેનો અલગ વાલ આપેલ છે પાણીનો. પછી આ ડિપાર્ટમેન્ટ માટે આપણે અલગ વાલ આપેલ છે. તો મિત્રો સારી એવી કંપની ફિનોલેક્સ યુપીવીસી પાઇપિંગ 30 વર્ષની વોરંટી વાળું આપ્યું છે. પછી એની અંદર તમારા સોલારની લાઈનની અલગ લાઈન આપેલ છે, ઓવરહેડ પાણીની લાઈન અલગ આપેલ છે. પછી અહીંયાથી તમારે કોઈ પણ ફોલ્ટ હોય તો આ વાલ બંધ કરી દો, ફોલ્ટ ક્લિયર થઈ શકે. પછી આ જોયું. પછી આની ઉપર પાછી ટેરેસ આપેલ છે, ત્યાં આપણે આરસીસીની 4000 લીટરની ટેન્ક આપેલ છે. તો તમારે આપણે પાણીના સોલાર માટેની એક્સ્ટ્રા વ્યવસ્થા અહીંયા થઈ જાય. એના ઉપરાંતમાં તમારે લાઇટનું સોલાર કરવું હોય તો લાઇટનું સોલાર ઉપર થઈ જાય.
તો મિત્રો હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે, તો હવે આપણે જોઈએ છીએ એમનું પાછળનું ગાર્ડન. તો મિત્રો આ પ્રોપર્ટી આપણે જોઈ તો આ પ્રોપર્ટી છે 3 બેડ હોલ કિચન 150 વર્ષમાં લક્ઝરિયસ બંગલો જે આપ જોઈ રહ્યા છો. આ પ્રોપર્ટી છે એ સ્કાય સિટીની અંદર આવેલી છે. તો મિત્રો આ પ્રોપર્ટી આપ પરચેસ કરવા ઈચ્છતા હો તો મારી ચેનલ છે ગજાનન રિયલ એસ્ટેટ, એમાં મેં મારા નંબર આપેલા છે. તો તમે મને કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો ફોન કરો, અને ફરી તમારા માટે આવા લક્ઝરિયસ બંગલાના પ્લાન લઈ અને ફરી એક વખત મળશું. ત્યાં સુધી ધન્યવાદ.